નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરએચપી સિદ્ધાર્થનું હાર્દિક સ્વાગત છે। હું શબ્દે જાની મકવાના તો સર્ચ કરતા પહેલા નજીક કરી સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચ અંકલેશ્વર સ્થિત બની રહેલા એરપોર્ટ ખાતે સ્કાય ડ્રાઇવિંગ અને હેલિકોપ્ટર મિલિટરી એરોબેટિક ડિસ્પ્લે યોજાયો। મોટી સંખ્યામાં શાળા એટલે કે કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ લાભ લીધો। ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ। ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ સંગઠનોએ પુષ્પાંજલિ પાઠવી। ભરૂચના તુલસીધામ શાક માર્કેટમાં ખરીદી કરવા નીકળેલી મહિલાએ અછોડો ગુમાવતા સીસીટીવી સામે આવ્યા। ભરૂચના આમોદ નહેરમાં પાણી આવતા ખેડૂતોએ વધામણા કર્યા। ખુશીનો માહોલ। ભરૂચના જાડેશ્વર તુલસીધામ શાક માર્કેટમાં 5મી ડિસેમ્બરે સાંજના 5 વાગ્યાના અરસામાં શાકભાજી બજારમાં કાંદા બટાકાના વેપારીને ત્યાં ગ્રાહકો ખરીદી કરવા આવતા ભીડભાડ જેવો માહોલ ઊભો થતા તકનો લાભ લઈ ગ્રાહકના સ્વાંગમાં અજાણી મહિલા કાંદા બટાકા ખરીદી કરી રહેલી મહિલાના ગળામાં રહેલા સોનાના અછોડાનો લોક ખોલી ચોરી કરી રહી હોય તેવી ઘટના કેદ થતા સોનાની ચેન ગુમાવનાર મહિલાએ પણ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હોવાની માહિતી સાથે સીસીટીવીમાં દેખાતી ચોર વહેલી તકે ઝડપાઈ જાય તે માટે સોશિયલ મીડિયા ઉપર સીસીટીવી ફૂટેજ પણ વાયરલ કરાયો છે। હાલમાં જ લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે। એકતાનગર કેવડિયા ખાતે રોજે રોજ નવા આયોજનો થકી સરદારના યોગદાનને બિરદાવી ગૌરવ વ્યક્ત કરાઈ રહ્યો છે। તો બીજી બાજુ સરદાર વલ્લભ પટેલના નામ સાથે જોડાયેલા પાલિકાનું સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારીના કારણે બિસ્માર બની ગયું છે। શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા ખરી રહ્યા છે। શોપિંગ સેન્ટરના દાદરો પણ ધસી પડ્યા છે। તંત્રની બેદરકારી અને નિષ્કાળજીની સાબિતી આપી રહી છે। સમગ્ર શોપિંગ સેન્ટરમાં 150થી વધુ દુકાનો છે, જેમાં વિવિધ પ્રકારના રોજગાર સાથે ટ્યુશન ક્લાસીસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે। રોજના હજારો લોકોની અવર જવર થાય છે। સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશ પટેલના કહ્યા મુજબ સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે તે સારી વાત છે, પણ સરદાર વલ્લભ પટેલના નામ સાથે જોડાયેલા શોપિંગ સેન્ટરોની અવદશા થઈ રહી છે। ભરૂચ નગરપાલિકા સંચાલિત આ શોપિંગ છે અને તેની તાત્કાલિક મરામત કરાવવામાં આવે તે જરૂરી બની ગયું હોવાનો આક્ષેપ કર્યો છે। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય તથા મહિલા પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે માતળિયા તળાવ ભરૂચ ખાતે વર્ક ફોર હેલ્થ અને વર્ક ફોર પીસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મેદાસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ 2 માતળિયા તળાવના યોગ સાધકોને યોગ ટ્રેનર પ્રીતિબેન સોલંકી દ્વારા વોર્મ અપ, યોગાસન અને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા। જ્યારે બ્રહ્મકુમારીના મનોજભાઈએ પણ રાજયોગ વિશેની માહિતી આપી અને બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બીકે અમિતા દીદી, મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના પ્રભારી હેમાબેન પટેલ સહિતના લોકો જોડાયા હતા। 6ઠી ડિસેમ્બર એટલે ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બામસેફ અને ઇન્સાફ સંગઠન સહિત વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ સવારથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવા આવ્યા હતા, જેમાં બામસેફ ગુજરાતના મહાસચિવ સહિતના સંગઠનો જોડાયા હતા। વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તુમ અમર રહોના નારા સાથે પુષ્પાંજલિ પાઠવી હતી। તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવી ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાઓને યાદ કરી પુષ્પાંજલિ પાઠવી હતી। તો ભરૂચ ભાજપ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો। રેલવે સ્ટેશન સ્થિત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભારત રત્ન બંધારણના રચયિતા અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આ અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મનીષા વકીલ અને હેમાલી બોધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી ભરૂચમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર અને દેશના નિર્માણમાં તેમના અસાધારણ યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ
આંબેડકરની વિચારો અને રાષ્ટ્રીય દિશા નિર્માણમાં તેમની નોંધપાત્ર ભૂમિકાને યાદ કરી હતી. આમોદ શહેરના હોટલ સમા નજીક આવેલી મુખ્ય નહેરમાં આજે પાણીના આગમન સાથે સમગ્ર વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી છલકાઈ ઉઠી છે. નહેર કાંઠે મોટી સંખ્યામાં ખેડૂતોએ પણ ઉપસ્થિત રહી નહેરમાં પાણીનું પરંપરાગત વધામણા કરવામાં આવ્યા હતા. આ સુપ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ ઉષાબેન પટેલ તેમજ વોર્ડના સદસ્ય બીજલ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નહેરમાં પાણી પહોંચતા ખેડૂતોના ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને સૌએ સુખદ ક્ષણને ઉજવણી રૂપ બનાવી હતી. ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી પ્રત્યે ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે સમયસર સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવાની કાર્યવાહી કરાવી, જેના કારણે આમોદ તાલુકાના સેંકડો ખેડૂતોને ખેતીના વેળાપાત્ર પાણીનો લાભ મળી રહેનાર છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારી યોજના નલ સે જલ અંતર્ગત મંજૂર થયેલા 4 કરોડના ખર્ચે નવનિર્મિત જેબી મોદી પાર્ક તથા ડુંગળી ઊંચી ટાંકીનું લોકાર્પણ વિધિવતપૂર્વક કરવામાં આવ્યું હતું. નગરના પાણી પુરવઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે બનતી આ ટાંકીનો સ્થાનિક વિસ્તારમાં પાણી સપ્લાય સિસ્ટમમાં મોટો ફાયદો મળશે. લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે રિબિન કાપીને ટાંકીને જાહેર વપરાશ માટે સમર્પિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ સહિત વિવિધ આગેવાનો, અધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા. સ્થાનિકોની લાંબી સમસ્યાની ચાલી રહેલી પાણીની સમસ્યાને હળવી બનાવવામાં આ નવી ટાંકી મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ઊંચી ટાંકી કાર્યરત થતાં જ આસપાસના રહીશોને સમયસર અને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળવાનું શરૂ થશે. પાણી પુરવઠાની અડચણો દૂર થતાં લોકોએ પણ વિકાસના કામનું સ્વાગત કર્યું હતું. આ યોજનાથી શહેરના વિવિધ પાણી પુરવઠા નેટવર્કમાં ગુણવત્તાસભર સુધારો થશે અને આગામી સમયમાં નગરપાલિકાના જળ વ્યવસ્થા પ્રોજેક્ટોમાં વેગ મળવાની શક્યતાઓ છે. ભરૂચના અંકલેશ્વર સ્થિત બની રહેલા એરપોર્ટ ખાતે સ્કાય ડ્રાઇવિંગ અને હેલિકોપ્ટર મિલિટરી એરોબેટિક ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શનિવારે શો યોજાયો હતો. સારંગ, આકાશગંગા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરતબ બતાવવામાં આવ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા તંત્રને સાથે રાખીને આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં શાળાના બાળકો અને દર્શકો હાજર રહ્યા હતા. આવતીકાલે એટલે કે રવિવારે પણ જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, બાળકો અને લોકો ઉપસ્થિત રહેનાર છે અને આને નિહાળવા માટે ભરૂચ જિલ્લાવાસીઓને જાહેર આમંત્રણ પણ અપાયું છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ અંકલેશ્વર સ્થિત બની રહેલા એરપોર્ટ ખાતે સ્કાય ડ્રાઇવિંગ અને હેલિકોપ્ટર મિલિટરી એરોબેટિક ડિસ્પ્લે યોજાયો. મોટી સંખ્યામાં શાળા એટલે કે કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ લાભ લીધો. ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ સંગઠનોએ પુષ્પાંજલિ પાઠવી. ભરૂચના તુલસીધામ શાક માર્કેટમાં ખરીદી કરવા નીકળેલી મહિલાએ અછોડો ગુમાવતા સીસીટીવી સામે આવ્યા. ભરૂચના આમોદ નહેરમાં પાણી આવતા ખેડૂતોએ વધામણા કર્યા. ખુશીનો માહોલ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.